અત્યારે છે ને સબ્જી વેણવા આવ્યા ખેતરમાં. ચોળાફળી હોય, ગાળફળી હોય, કોઠેબ હોય. ચોળાફળી આવી છે બાળો. એ ચોળાફળી વેણલી. ચોળાફળી આવી ગઈ છે વેણવા. ઘરની વાડીની છે ચોળાફળી. સરસ મજાની ચોળાફળી છે, તાજી. અને સબ્જી બનાવવાની છે. ચલો આગળ જઈએ. આગળ ચોળાફળી છે બહુ. હા જો કાળગી છે, કાળગે પડશે. કાળજી ખૂબ બધી છે. કોઠે બી છે સરસ મજાની. સબ્જી વેણી પડશે. કહો અત્યારે લીલા શાકભાજી ખવડો હોય તાજા, કોઈ નુકસાન ના થાય. ખેતીની છે ને ચોળાફળી ઘણી છે પણ ઢોરો ખાઈ ગયા છે બધે. આ ગાળફળી છે, ચોળાફળી છે, આ કાળજી આવી છે. કાળગજી પડ્યા નહીં હવે પાછું. કાળગર ફૂલડા આવી ગયા છે. કોણ એક ચોળાફળી આવી. હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? અત્યારે રવિવાર હતો અને ઘરે છીએ. આ જુવાર વાઢી છે ને થોડીક સબ્જી વેણવા આવ્યા છો. આ કોઠેબડી છે, કોઠેબા આવ્યા છે ખૂબ બધા. કોણ કાળજી છે, આ રોમેડ ફળીઓ છે. તાજી સબ્જી વેણવા આવ્યા કોણ. તો હેલો દોસ્તો, નમસ્કાર. આજે રવિવાર હતો એટલે હું ઘરે હતો અને ટાંકામાં પાણી થઈ રહ્યું હતું એટલે અત્યારે હાલ ટાંકું મગાવી દીધું છે પાણીનું. અને અમારા ગામમાં પ્રજાપતિ સોમાભાઈ છે, એને પાણીનું ટેન્કર છે 1-2. પણ જેને પાણી જોતું હોય મિત્રો કોન્ટેક કરજો. જરૂરથી પાણી તમારે ચોખ્ખું પાણી પીવાનું આવી જાય. પણ મારે તો પાણીની બહુ તંગી છે. એનું કારણ છે આજુબાજુનું બોર છે. એ પણ એ પીવા પાણી નહીં આપતા કે ખેતી કરવા માટે પાણી નહીં આપતા. પણ આપણે તો મજબૂરી હોય એટલે મેં ટાંકું બનાવ્યું મોટું બધું. અને એની અંદર આખું ટ્રેક્ટર પાણી ટાંકું ઠલવી દેવાનું. કમસે કમ મારે 25-20 દિવસ હેડે. જો અત્યારે પાણી ટેન્કર આવી ગયું છે. સરસ મજાનું ચોખ્ખું પાણી છે. અને તમારે પાણી જોતું હોય તો સિગુતર વોટર સપ્લાય નેકવી ને પાણી મળી જાય ચોખ્ખું પાણી. મિત્રો જેને જરૂર હોય એ પાણી મગાવી દેજો. તાત્કાલિક પાણી આવી જાય. ઓકે. એનો દોસ્તો મારું ગામ અહીંથી લગભગ 1.5-2 કિલોમીટર દૂર છે. એના માટે મેં પાણીનું ટેન્કર મગાવ્યા છે. અત્યારે આપણે સારું કમાતા ને સારું બધું હોય એમાં અમારે આજુબાજુવાળા બોરવાળા છે ને ઈર્ખા કરે કે અમારે પાણી પીવા ના આવતા. અને મેં કશું વધો નહીં, અમે વિચારતું લાવશું. તો ખેતી કરવાનું પાણી કામ ના આવે કે પીવામાં ના આવે, એ મારી મજબૂરી હોય. એના માટે અમે ટેન્કર બહારથી મગાવીએ છીએ અને પાણી પીવીએ છીએ. કંઈ કશું રહેવરાય નહીં. પાણી વગર ચાલે નહીં, કાંઠા વગર ચાલે પણ પાણી વગર ના ચાલે. પાણી તો પીવું જ પડે. અમારે સોમો કાકો છે એ ટ્રેક્ટર લઈને આવી જશે ફોન કર્યા ભેગો. એટલે પાણી ટાંકી બનાવેલી છે મોટી બધી, એમાં પાણી આખું ટેન્કર ઠલવી દેવાનું. કમસે કમ 20-25 દાડા ચાલે. હવે અત્યારે ટ્રેક્ટર પાણી ટાંકી નાખી દીધું છે. ટ્રેક્ટર પાછું રિવેસ કરાવીને અને તેમનું પેમેન્ટ કરીને અને આપણે વિદાય આપીએ છીએ. પણ જેને મિત્રો પાણી જોતું હોય તો જોમાભાઈને કોન્ટેક કરજો, તમને પાણી મળી જાય ચોખ્ખું. ઓકે. આજે રવિવાર હતો ને એટલે કપડે ઇસ્ત્રી કરી નાખા અને આપણે એને કરીએ છીએ. અને ઘરના બહુ કામ હતા. ઘરે પાણી મગાવવાનું હતું, ટેન્કર મગાવ્યું પાણીનું અને 4-5 જોડ કપડે ઇસ્ત્રી કરવાના હતા. આપણે ઇસ્ત્રી કરવા કપડાં નહીં કહેતા ગુજરાત. ઇસ્ત્રીવાળું કપડું હોય ને તો વ્યવસ્થિત લાગે અને આપણે બહાર ઇસ્ત્રી નહીં કરાવતા, ઘરે ઇસ્ત્રી કરીએ.
સરસ મજાની ઇસ્ત્રી કરી નાખે. ઇસ્ત્રી કરાવી ના આમાં તો આવી ગઈ બધા શ્રી દાજી બસ કરશે ઇસ્ત્રી કરાવી એમ આપણે રાશિ ઇસ્ત્રી કરી નાખ. કેગર મંગાવી લીધું હું ભરી નાખશું હવે મહિનાની સ્વાદથી અરસા ટોપ ધોઈ કોઈ ના ખાય એમ નાખી પીવા માટે આવે એટલે પીવા બાપા બધું તો જોઈશે પણ તો સાફ સફાઈ કરી નાખે તો થોડી હા જીવજંતુ ના પડે કોઈ પડતા તો નહીં એટલે આપણે સાફ સફાઈ રાખવી જરૂરી છે ઘર માટે. મારે તો ઇસ્ત્રીના 20 રૂપિયા લે ગમે તો એ આપણે કાઢવાથી ચાલુ કરી દો આમ કરી દો બસ. હવે ખેતરનો ઓટો મળે જ આવવાનું છે તો ત્યારે ચોળાફળી વેણીને આવ્યા હતા ચોળાફળી સબ્જી બનાવી હતી અત્યારે હવે ડાઢા સુધી ચેક કરશે કોઠી બપા છે કોઠી વાળા આવે મારે ને બાર ઇસ્ત્રી કરો 20 રૂપિયા લે. કોઠીમાં સબ્જી હાલ લાગે કોઠી બી છે કાળી બી છે ખેતરમાં એટલે ઠંડુ પર થાય ને તો તો દઈએ ગરમી એટલી પડે એટલે વરસાદ થયો આટલે તો વરસાદની આવી છે ને ચોમાસું નવરાત્રિની ગેસ નવરાત્રી છે ને વરસાદ જો હવે દાળ વાટવાની છે નવરાત્રી પછી વાડા આવે વરસાદ છે એટલે નવરાત્રી પછી વાડા આ રીતે થઈ ગયું મસ્ત થઈ ગયું તું ચા કરે બટન વાપી દેવા ચા કાજો કપડું બનાવવાના છે પડ્યા હોય ફેરા હતા ઇસ્ત્રી ગમે એવું જૂનું કાપડ હોય ને તમે ઇસ્ત્રી કરી પહેરો ને નવું જ લાગે. ધોવામાં સાફ સફાઈ રાખવી પડે હારા ધોવા તો કપડાં ચોખ્ખા દેખાય પલાળી મૂકી નાખે થોડું કપડાં સારા લાગે. સલાડ બેસી ગયા છે હવે આપણે નવું નાખવાનું છે અમારી સાસુનું હા તો ના છે ને કે બેસી ના નવું બાપા નાખી પીને દાળ ઘર નાખે છે પણ તો એમ અમે અમારી રીતે બનાવે છે. હું તો વરસાદ એટલો પડે ને ગબ્બર આપણે છે ને વરસાદ પડે તો ગાડી ગરમી છે વરસાદ પડે તો આપણે ઘી મગાવવાનું છે બપુ કાકાનું દિવાળી પર મીઠી બનાવવા મીઠાઈ બનાવવા બપુ કાકાનું ઘી મગાવવાનું છે અને કાજુ કતરી બનાવવાની છે ઘરે બનાવવાની છે ભાઈ બપુ કાકાનું ઘી તમે ખો ને તો રોગ ના થાય કોઈ સારું આવે છે ચા હરીબારી ચા ને એ દેશી ગાય ઘી આવે છે અને ચા પીવી હોય ને તો હરીફાની પીવું એમ ચા બાકી દુનિયાની આવે એમ જેને ઘી જોતું હોય મકુ કાકાને કોન્ટેક કરો અને ઘી લઈ લો શરીરમાં રોગ ના થાય શરીર તમારું સારું રહે. અમે લાયા છીએ 2100 રૂપિયા ઘી સારું આવે વસૂલ થઈ ગયું ઘી નાખો મૂકવું પડે પણ વસ્તુ સારી આવે વસ્તુ કે લાવી સારી આવે વપરાય બી લાવી આવું પડી એવી વસ્તુ ન લાવે જરૂર આવે. બટર વાકડી બધું શું હવે વાય થોડા મિલ જાય છે આ વરસાદના કારણે મીઠું બગડે ના વાય થોડા મિલ દેવાનું એ કચરા વાળવાના છે ને ખેતર ઓટોમાં જવું વાગી ગયા છે 4 સાડા 7 થઈ રહી ગયા છે તો એ થોડું ઠંડક હજુ ગરમી ઠંડી વળે ને તો પછી ખેતરનો ઓટો મારી આવવાનો ખેતરનો ઓટો મારવા ગયા આઈસ્ક્રીમ થઈ ગઈ છે મસ્ત ભાવ હો રાખતા જવાનું કાપી નાખો વધી જાય ભાઈ ગયા છે હવે થોડી હસબન્ડે કરી નાખી હતી થોડી આપણે પાછી છે કરવાની તો કરી નાખી કપડાં ધોઈએ મૂકી ગયા હવે સ્ટે કરી પછી મૂકી દેવાના છે પહેરવા હોય તારે પહેરી દેવાના કપડું કે ચડી ના જાય કોટન હોય ને ચડી જાય આપણે ઇસ્ત્રી કરી દો આપણે કપડાં ધોરી દો ઇસ્ત્રી થઈ જાય બે કામ થઈ જાય એક કામ થઈ જાય સારું હળી મળીને કોમ કરવું પડે આપણે આપણા હસબન્ડને આપણે કરાવવું પડે આપણા હસબન્ડ આપણા ટેકો કરાવે
એવું હાટું ના હોય કે આ સિમેન્ટ કોક કરીને આપણે બેસી દેવાનું. હમણાં તો હળી મળીને જશે. વેલા મજા કરવી કાંઈ બજારમાં મારા ખેતરમાં ફોન પડ્યું હોય સીટ કપડાં ઇસ્ત્રી કરવા લઈ જાય એટલે જાતે કરી હા બધા બસ તમારે ઇસ્ત્રી કરાવો હોય તો કપડામાં તારે પકડાઈ દઈશું. આપણે ઇસ્ત્રી કરી આવીશું. ઓકે આઈડિયા જો આવી ગયા છે તો આઈડિયા તો પાછા પડ્યો ને નહીં સારો પડ્યો જો પોદળો છે ને આખો રોગ એવો છે એડમ વૃક્ષાળો આવી એકદમ બધે પોદળો છે ને આખો લીલો થઈ છે પડી જાય કાતરા પડ્યા છે ને કાતરા પડ્યા છે જાણે જાણે ઈવડું પડી છે વૃક્ષાળો છે હો બળી બળી પડી છે હવે કેવું સિઝનમાં થાય ખબર પડે બધી પોદળી એવા થાય આ પોદળો છે ને બધા કવી જાય બસ થોડું હવે ખેતરમાં થોડું ઠંડક છે તો ખેતરમાં થોડો ઓટો મારી આવું પછી ઘરે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખશે તો ઈ ટાઈપ થઈ જશે. એડા સારા વચ્ચા છે પણ મજા છે સારા માલી જે બનાવી છે એમ તો હા વેણાય પેલા ઊંટ લાવવો પડશે. એડા તો સારા છે હે પણ સારા ઊંટ મસાડી વ્યાવું હતું ને આ તો હું એડા હું વધુ લાવી પડી ગણવા માટે હવે વટે મસાડી વ્યાવા પડશે. હે વટે મસાડી વ્યાવા પડશે. એડા સારા પણ કાતરા ને એવું બધું પડ્યું છે ને હા આ ઢોરા ભલે બાજરી ખાઈ ગયા છે લ્યા થઈ ગયા કશું રાખીને પન્ને પન્ને તોરા શું રાત્રે મોટા મોટા આખલા આવે કાતરા મારે તો પછી શું કરો ખાવા દે સો ખાધી દે જે મળવું હોય મળશે. ભગવાન ભરોસે રાખવા દે કાતરા હો આખા પોદરા થઈ હોવે ગયા બધે થઈ ગયા ખાલી ડંઠો ઉભો રાખશે બી તું ચમ આવી હતી આઈડા જોવા આવી હતી આ ગારને ફળી તો આવી છે યાર તો વેણી જાય શું હોય આવી છે પણ તમે હવે આખો દાડો ઘરે હો છો હા આ જેનાની જેઠાણી આ એડા વર રાખજો આ એડા ભલે ખાઈ જાય બોલો તો એમ જા આખો દાદો વળતો રાખ રાતે ખાઈ જાય છે આ એડા તો આ ઢોરો બોરો બધું ખાઈ ગયું છે પણ આપણે છે ને આટલી મજૂરી કરો છો અને કેટલો ખર્ચો કર્યો છે ખર્ચો કર્યો હાથ સાચી છે પણ હવે થઈ જાય તો કોઈ નહીં વધે હવે છે ને રાત્રે હું શું કર્યું એટલે વધુ વર રાખું પણ દાડે તમે વર રાખો દાળ રાખશે એડા સારા છે બધી બાજુ બરોબર હવે એડા એક વરસાદ થઈ જાય તો એડા કપાઈ નાખો હા અને પછી ખાતર બાતર નાખી દઈએ તો સમા થઈ જાય ને પછી એડા હમા થઈ જાય બરોબર નવું ટ્રેક્ટર લાવવું છે ખરપાવા માટે આ બાજરી ભલે ઢોરા ખાઈ ગયા હા ઢોરા પણ મોટા મોટા આખલા આવે શું કરો હવે આપણે દવા કરવી પડશે ને યાર તારે આખલા કાઢે તો રાતે મારે બાપા મને જો માલી બાલી બધું ખાઈ જાય ને આ ડોકા બધા ખાઈ જાય પણ હો હેલો દોસ્તો આજ રવિવારનો દિવસ હતો અને આજે ઘરે જ છે અને ઘરે થોડું કામ હતું પાણી ટેન્કર મગાવવાનું હતું ટેન્કર આવી દીધું પાણીનું ને પાણીનું ટાંકું ભરી નાખ્યું અને હવે હોજી ઘરે જાય દૂધ ગામમાં દૂધ લેવા જવું છે પછી હોજી એ સોંદે ખાઈ પી હોઈ જવાનું સવારે નોકરી જવાનું ઓકે તમે ખેતી કરતા હો ને તો મિત્રો તું ધ્યાન આપજો અને અમારા વિડીયોમાં સપોર્ટ કરજો બરાબર હું એક ખેડૂતનો છોકરો છું ધરતી પુત્ર છું ઓકે હેલો દોસ્તો નમસ્કાર કેમ છો અત્યારે આ બાજરી જોવા આવ્યો તો હવે બાજરી વાટવી છે બરોબર બાજરી હારી છે ને વાઢ્યું નહીં દેખાતી એટલી મોટી વાઢ્યું નહીં દેખાતી તમે જમ આવ્યા હવે આ ઓટો મારો જોવા આવ્યો તો હા એડી એડી થાય છે સીધો માખા ઓટો મારી મારી કોઠી બાજુ કડવા છે પાછી ભોય પડે ને તો એ લીધે ફાય પણ કડવા છે બે ખાતા તો મોટું કડવું કડવું થઈ ગયું બધા વીહમો ખાઉં થોડો આરામ કરું આરામ કરી પછી કરે જો તમે ખાચા હતા ના હું કંટાળી ગયો હતો આ રવિવાર હતો ને એટલે આ ખેતરમાં બધે ઢોરા આવ્યા કાઢવા જો અને પાણીનું ટેન્કર આવ્યું ઠલોયું બીજું કામ કર્યું બીજું કામ કર્યું પછી કંટાળી ગયો પણ પછી બેઠો લેબડે સોયલો સારો હતો ને એટલે બીજું કહો અમે ત્યારે થોડું આરામ કર્યો હવે આરામ કરીને હવે ઘરે જ આવશે પછી ઘણી વાર કોઈક રસોઈની ચિંતા કરશે પકડશે બનાવવી પડશે રસોઈ તો એ બની ખવડાવે તો વળી ના બનાવે મને ચોર વધતા આવડે ખાતા આવડે ખાતા તો આવડે કેવા ખાતા આવડે ને ખાતા બે હાથે આવડે ખુશીમાં તો બે હાથે ખોય ઘણા અત્યારે ખુશીમાં તો બે હાથે ખોય સાચી વાત જમાનો બદલી ગયો અત્યારે છે ને કળિયુગ ખરાબ આવ્યો છે અત્યારે ઘર પકડીને બેસી રહ્યો રે તો
તો જાય જમવાનો નહીં તે જવાનો જમાનો નહીં એ ખાઈ પીને મોજ કરાય પાડોશીને સંગ ના કરાય તારે ના અત્યારે શીખડાવાળો વધારે હોય સાચી વાત બરાબર ખોટી ખોટી હાર શીખવા શીખવાના હોમો એક કોક જ હોય ખુરશી શીખવાના 18 વાક હોય શું કે તમે સુખી રહેતા હોય તો તમારા ઘરમાં છે એમને ઝઘડો કરે ને તારે રહે પણ સુખ શાંતિ રહેવાય તો કોઈની વાત વપરાય નહીં અત્યારે ને આપણા હસબન્ડ પાસે આપણે સુખ શાંતિ રહે જેમ આપણે હસબન્ડ આપણો ના રાખે બધું લઈ આવે તો આવે આપણે હસબન્ડને હાજર રાખે એવું હસબન્ડ રહે આપણે હસબન્ડને વખો પાડો તો આપણે પાડે એમ શું નવી છે એમાં તમે હળી મળી રહેશે અમે બધી વસ્તુ લઈ આવે છે દિવાળી ખરીદી કરવા જવાની છે એટલે આપણે પૈસા લેવાના છે 10,000 રૂપિયા લેવાના છે હાલશો હા લઈ જાય પૈસા લોકો લાવી બધી ખરીદી કરીને દિવાળી પહેલાં પહેલાં કપડાં બપડા સીવડાવીને હવે એકદા જાવ છે દિવસ થોડાક બસમાં ખાડાની ગાળા છે સુકાઈ જાય એટલે બધી ખરીદી જે મારી પર્સનલ વસ્તુ લાવી લઈ દઈશ બીજું કરિયાણું જેવું એમ પપ્પામાં લાવે છે તો ચિંતા મારે નહીં હોતી પણ જે મારા ઘર માટે વસ્તુમાં લાવી હોય જરૂર પૂરતી હોય એ યાદ કરીને લાવ સારું યાદ મને ખબર ઓછી પડે અત્યારે ખેતરની મુલાકાત કરવા આવ્યા હતા અને કોઠે બસ છે કડવો હતા કાળગા છે આડકલો ગાંચોડો બસ આડકલો ગાઢ છે બધું કાળજી છે તમે કેમ આવ્યા હતા ખેતરનો ઓટો મારો આવ્યા ઓટો મારો કોઠીમાં ખાવા દે કોઠીમાં કડવા દે કોઠીમાં ખાઈ ગયું છે ને તે બધું એટલું કડવું કરવું જોઈશે કાજી કોક ખાવું પછી મેઠું ખાવ હોય તો ખાઈ ના થાય ગોળ આપણે કોઠો લઈને પાક કરવું બસ આજકાલ પાકવું છે આ પાકવું છે હેલો દોસ્તો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જેને કોઠીમાં ખાવા હોય એ કોમેન્ટ કરજો